રાજકોટના લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાઓ વેપારીઓ વચ્ચે મારામારી. રાજકોટના લાખાજી રોડ પર પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચે તાજેતરમાં મારામારીની ઘટના સામે આવી છે. ઘટના સ્થળનો સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયું છે, જેમાં જોઈ શકાય છે કે દુકાનના એન્ટ્રી એરિયામાં પાથરણાવાળાને બેસવાના પાર્ટનરના વેપારી સાથે ત્રાસકારક ઝઘડો ઊભો થયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વેપારીની ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ નોંધીને ગુરુતત્વપૂર્વક આગળ વધી રહી છે. આ ઘટનાએ રાજકોટ શહેરમાં વેપારીઓ અને પાથરણાવાળાઓ વચ્ચે ઘવાયેલા તણાવ અને ઘર્ષણની જાહેરાત કરી છે. અનેક વખત આ પ્રકારના ઝઘડાઓ વહીવટને ચિંતાજનક બનાવતા રહ્યા છે, કારણ કે બંને પક્ષોની ચર્ચા અને સમાધાન વિના સમસ્યા વધી રહે છે. પ્લેસ પર સલામતી અને વ્યવસાયિક શાંતિ જાળવવા જરૂર તંત્ર દેખાડી રહ્યું છે કે આ મામલામાં તાકીદથી સમાધાન લાવશે, તેમજ આવતીકાલની ઘટના માટે પગલાં લેવામાં આવશે. પોલીસે તમામ દ્રશ્યોનો અભ્યાસ કરીને શાંતિભંગ અને થનારી લથફાડ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓએ શહેરી વ્યવસાય નીતિ પર અસર કરી છે અને હવે રાહ જોવી રહેશે કે એ ડિવિઝન શું પગલાં લે છે, જેથી શહેરમાં વેપારી અને પાથરણાવાળાઓ વચ્ચે બહેતર સમજણ અને શાંતિ જળવાઈ રહે.